અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની મંડળી દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવી રહી છે। ત્યારે સરકારી સસ્તા અનાજની દુકાનમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન દુકાનના મેનેજર દ્વારા અનાજ ચોરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। સ્ટોક રજિસ્ટર્ડ અને ગોડાઉનનો જથ્થો મેળવણું કરતા મામલો બહાર આવ્યો હતો। સ્ટોકમાં 42 કટ્ટા ઘઉં, 72 કટ્ટા ચોખાની કેટલીક વસ્તુઓમાં ઘટ જોવા મળી હતી, જેને લઈ દુકાનના મેનેજર અલ્પેશ ભાનુપ્રસાદ જોશી નામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। આ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ હોય, જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલું હોય, તેમજ રેશન કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો છે આપેલ ન હોવાનું ને બારોબાર સગે વગે કરેલ હોવાનું પ્રસ્થાપિત થતું હોય, દુકાનદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।